હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. તો ફેમિલી, વાગી રહ્યા છે અત્યારે સવારના 6:45 અને જો આપણે નીકળી ગયા છીએ સ્કૂલે જવા માટે. તો તમને ખ્યાલ જ છે કે હમણાં ઘણા દિવસથી છે ને વરસાદ બહુ બધો થઈ રહ્યો છે ને રોડ ઉપર બી પાણી ભરાઈ ગયું છે. તો આપણે છે ને આજે સ્કૂલે બાવળા બાજુથી જવાનું નથી, કારણ કે બાવળા ઓલરેડી પાણી ભરાઈ ગયું છે. અને હું અત્યારે જો કે ઘરેથી નીકળી જ ગઈ છું અને ચલોડા પહોંચી ગઈ છું. ચલોડાથી આપણે જઈએ સ્કૂલ તરફ. હવે કઈ બાજુ જવું, થોડોક બદરખા બાજુનો રસ્તો છે, ત્યાં પણ મને એવું જાણવા મળ્યું કે પાણી છે. એટલે હવે આપણે ડાયરેક્ટ કાવીઠા જવાનું છે. એ રસ્તો મેં જો કે જોયો જ નથી. હવે જઈએ, કેવું છે જોઈએ આગળ જઈને, કારણ કે જો પાણી નડે નહીં ને તો સારું. થોડું લેટ થશે તો ચાલશે, પણ હવે પાણી રસ્તામાં નડવું ના જોઈએ. આપણે જોઈએ હવે નવો રસ્તો છે, હું બી ટ્રાય કરું છું આગળ શું થાય છે. ફેમિલી, આપણે ચલોડાથી છે ને કાવીઠા બાજુનો જો આ રસ્તો છે એ તો પકડી લીધો છે. હવે આગળ છે રસ્તો સિંગલ પટ્ટી જ, અને બંને બાજુ ખેતરો જ છે. એટલે થોડુંક મને એવું લાગે છે, જો કે મેં 1-2 જણાને પૂછ્યું કે કેવું કશે આગળ એમ પાણી જેવું છે કે નહીં, નડે છે કે નહીં. તો બધા એમ જ કીધું કે બદરખા બાજુ તમને પાણી નડશે, પણ અહીંયા નહીં નડે અને રસ્તો બી સારો છે એમ. તો હવે આ રસ્તો આપણે પકડ્યો છે, જઈએ આગળ. સિંગલ પટ્ટી રોડ છે એટલે થોડુંક એવું લાગે છે કે આગળ જઈને પાછું રિટર્ન ફરી ના આવવું પડે આપણે, પણ જઈએ હવે આગળ. ચલો, ફાઇનલી આપણે 7:15 જેવું થયું ત્યાં પહોંચી ગયા છીએ ફેમિલી સ્કૂલે. વચ્ચે રસ્તામાં ક્યાંય પણ પાણી નડ્યું નથી, વરસાદ નડ્યો નથી. ઝરમર જીરીક અત્યારે હવે ચાલુ થઈ છે, પણ જો પહોંચી ગયા. એટલે હવે આ રસ્તો મને બેટર લાગે. રિટર્નમાં આપણે આ જ રસ્તો પકડવો છે, કારણ કે બાવળાથી લઈને ધોળકા સુધીનો રસ્તો એટલો ખરાબ છે ને કે વાત જ ના પૂછો. બસ પહોંચી ગયા છીએ અને હવે સ્કૂલ ખતમ થાય પછી આપણે ફરીથી મળશું. વરસાદ આવીને હવે ગયો છે અને આપણો ટાઈમ પણ થઈ ગયો છે. તો નીકળીએ ફટાફટ ઘરે, કારણ કે બીજી વખત ફરી વરસાદ ચાલુ થાય ને ત્યાં સુધીમાં આપણે ઘરે પણ પહોંચી જઈએ. અને ફેમિલી, આજે તો છે ને જે રસ્તે આપણે સવારે આવ્યા હતા ને એ જ રસ્તે જવું છે, કારણ કે મને રસ્તો બહુ મસ્ત લાગ્યો. જે ડેઈલી આપણે આવીએ છીએ ને બાવળાથી ધોળકા, એટલો ખરાબ રસ્તો છે. અને એમાં વરસાદમાં તો સાવ ખાડા થઈ ગયા. તો એના કરતાં મેં કીધું હવે આ જ રસ્તો આપણે પકડવો છે રોજે રોજ. હાલો ત્યારે નીકળીએ ઘરે જવા માટે. આપણે પહોંચી ગયા ઘરે અને લક્ષુભાઈ કંઈક સંતાડી લઈને આવે છે. શું લક્ષુભાઈ? શું સંતાડી? આઈ કાર્ડ. તને આઈ કાર્ડ આપ્યું સ્કૂલમાંથી, હે ને? ઓ, બતાવ તો જો ફેમિલી, અમારા લક્ષુભાઈ નું આઈ કાર્ડ. તે જોયું લક્ષુ, અંદર કઈ ભૂલ નથી ને તારા નામમાં ને એમાં? હે, લક્ષરાજસિંહ જયપાલસિંહ ચાવડા, જુનિયર કેજી બ્લુવેલમાં છો ને? હા, મોટો આમ જો હરક કેટલો છે એનો, મોઢું તો જો સરસ. હા ભાઈ, પહેરીને દેખાડતો. હા ભાઈ, નહીં તૂટે તારું, દેખાડ તો પહેરી. ઓહો, બહુ લાંબુ છે હો. પણ લખશું થોડું આટલું હોય ને, આટલું. હા, પાછો ગાંઠ મારી દેવાની. જો તોડી નાખવાનું નથી તો જો ભાઈ. વાગી રહ્યો છે 1:15 અને આજે છે આપણો 11નો ઉપવાસ. એટલે જો મમ્મી ને લક્ષુ બંને બેસી ગયા છે અહીંયા ફરાળ કરવા માટે. તો ચલો આપણે પણ કરી લઈએ ફરાળ. લક્ષુભાઈ, શું બનાવ્યું છે ભાઈ આજે? બટેકાની ચીપ્સ. હા, પછી છે ને છાસ દૂધ. જો આપણી ડીશ આવી એટલે. અને શીરો. અને લક્ષુભાઈ શીરો બહુ ભાવે ને લક્ષુ? હા, લક્ષુભાઈ જો સૌથી પહેલા એને ડીશમાંથી શીરો જ લીધો છે. તો ફેમિલી, વાગી રહ્યા છે અત્યારે 5:30, પડી ગઈ છે આપણી સાંજ. અને છે ને મમ્મીને લોકો તો જો વરસાદ હમણાં બપોરે બહુ બધો હતો એટલે મમ્મી જો આમાં ગામમાં જ છે, કારણ કે લક્ષુભાઈ સાયકલ લઈને આવે અને પછી બધું બગાડે. અમારે પાણી ભરાય. હા ફેમિલી, જો આખો ચોક મમ્મીએ ધોયો એટલે અહીંયા પાછું ભરાઈ ગયું પાણી. અને અમારા લક્ષુભાઈ તરત પાછા મને કહે છે ક્યાં જાઉં છું. જો એનું ધ્યાન નથી, નહીં તો તરત કે બાબા મારે આવું છે.
જો 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 હજુ તો બધું સાફ કર્યું છે ને તું પાછો લઈને આવ્યો સાયકલ હે બસ તો પછી ત્યાં બહાર જ મોકલે નકરી સ્લીપ કરી છે જો જો હમણાં જ ખાધી છે સ્લીપ ફેમિલી જો એ પલ્લેલો જ છે જો એ સાયકલ પડી તારી જો શું ભલે પડી ઊભી કર જા લે જલ્દી થી તારી સાયકલ તૂટી જાય ખબર પડે છે તને એ ભાઈ પાછા શું કહે છે ખબર ટાયર જ ભંગાર થઈ ગયા છે શું ખબર ના પડી ગઈ ને મમ્મી શું બોલ્યો તું ભાઈ જો હવે ભાઈને સાયકલ ગમતી નથી નવી લેવી છે ને એટલે જો કેવું કરે રસ્તામાં પડી છે અને મને બેસ બાકી જાય છે તને ઘર માટે થોડી ઘણી વસ્તુ લેવાની છે જે માટે હું અત્યારે જઈ રહી છું કલિક કુંડ અને અમારા ભાઈ જોડે પાછા થવાના જ છે તો ચલો વરસાદ શરૂ થાય ને પહેલા ફટાફટ લઈ આવી આવવાનું છે તારે હા વાળો અને બહુ કૂદકા ના મારીશ લપસી જઈશ ત્યાંથી પહેલા આને મસ્તી સૂજે જ પણ બોલો અત્યાર સુધીમાં ફેમિલી 3 વાર પડી ગયો તો લક્ષુભાઈ તને બહુ ભાવે કેળા નહીં લક્ષુ માટે જ લેવા આવ્યા ફેમિલી આપણે મેં લક્ષુભાઈ ને એમ કીધું કે લક્ષુ ભૂખ લાગી છે ને તો લક્ષુ શું કહેતો હતો તું કશું ખાઈ લે ઈ કે કશું ખાઈ લઈએ એમ મેં કીધું ના ભાઈ ના આજે છે ને ઉપવાસ છે લક્ષુભાઈ કાંઈ ખવાય નહીં હો લે અમે લક્ષુભાઈ બહાર એટલા માટે જ આવે મારી જોડે કે બાબા કંઈક નું કંઈક ખવડાવતા હોય પણ કંઈ ખાવાનું નથી હો આજે 11 છે ભાઈ એને તો એવું જોતું હોય પાણીપુરી નહીં તને તો પાણીપુરી જોઈએ ને ભાઈ ને પાણીપુરી નો રસ્યો થઈ ગયો છે અમારા લક્ષુભાઈ અને આજના જમવામાં છે ને બાજરીના રોટલા સરસ મજાના ને રીંગણાનું શાક બનાવેલું છે હવે આજે છે ઉપવાસ 11 નો ખરો પણ આજે એકટાણું કરવાનું છે કેમ એકટાણું કરવાનું છે ને મમ્મીને પૂછે તો મમ્મી કેમ આજે 11 માં એકટાણું બાકી તો આપણે કરતા નથી ક્યારેય નથી કરતા પણ બધા એવું કહે છે એમ કે આઠમ રહ્યા ને ગોકુળ આઠમ રહ્યા જન્માષ્ટમી કાનાના ઉત્સવ ને આઠમ રહ્યા ને આપણે ઈ આઠમ રહ્યા હોય તો 11 રહેતા હોય અને પાછળ એટલે એકટાણું કરવું પડે આઠમ ની માસી 11 એવું કહેવાય એવું એટલે એકટાણું કરવું જ પડે એમ એવું બધા કહે બાકી આપણે બતાવો નથી તે અને આઠમ રહે ને 11 રહેવી પડે હે ને જો કે આપણે તો રહીએ છીએ ભૂખી રહેવાતું હોય તો આઠમ રહેવાનું આઠમ રહેતા હોય તો 11 રહેવી પડે ઓકે એવું હોય જો સરસ મજાનું રીંગણાનું શાક બનાવ્યું છે મમ્મી અને આપણે બનાવ્યા છે રોટલા તો મજા જ આવી જવાની છે તો ચલો આવી જાવ હવે એકટાણું કરવા જમી કરીને આપણે થઈ ગયા છીએ હવે ફ્રી લક્ષુ ને શિવને પણ કરાવી દીધું છે હોમવર્ક કારણ કે લક્ષુભાઈને આવડે બધું જ પણ છે ને લઈને એમને બેસવા પડે એ ભાઈ એટલા આળસુ છે ને કે એને હોમવર્ક કરવું જરાય ગમતું નથી અને એમાં એમ જ કે આખો દિવસ કે ટીચર એકનું એક જ હોમવર્ક આપે છે કારણ કે ભાઈને છે ને એબીસીડી લખવાની એટલી વહમી પડે ને એમાંય તો સ્મોલ એબીસીડી હવે એને સ્ટાર્ટ થઈ છે તો જો કરાવી લીધું છે ભાઈને હોમવર્ક માંડ મનાવીને તો લક્ષુભાઈ નું આઈ કાર્ડ આવી ગયું છે એટલે શિવબાને ખીજવે છે કેટલો દેકારો કરો છો તમે ભાઈ હે ફેમિલી કેવો લાગ્યો આજનો આ વ્લોગ એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો અને મળીશું હવે ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે તો ત્યાં સુધી જય માતાજી